वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દ્વૈત શ્રુતિ અને અદ્વૈત શ્રુતિઓનો સમન્વય ઘટક શ્રુતિઓથી થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશો। બધા શ્રોતાગણો અને એમાં પણ જે મુમુક્ષુનો વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર પ્રવેશ છે એ લોકો તો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો અદ્વૈત મતના અનુયાયીઓ અર્થાત કે શાંકર મતના અનુયાયીઓનું એવું કહેવું છે કે વેદોની અંદર જે શ્રુતિ જીવાત્મા અને પરમાત્માનું ઐક્યપણું અર્થાત કે અભેદપણું પ્રતિપાદન કરે છે ને એ શ્રુતિઓ જે છે એ પ્રબળ છે અને જે જગ્યાએ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શ્રુતિ ભગવદી ભેદનું પ્રતિપાદન કરે છે એ શ્રુતિ જે છે એ દુર્બળ છે। શાંકર મતના અનુયાયીઓ વેદોની કેટલીક શ્રુતિઓના પ્રમાણ આપીને અદ્વૈતવાદ જે છે એ પ્રતિપાદન કરે છે। જેમ કે તૈતરીય ઉપનિષદ 2.1 ની અંદર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ अर्थात कि ब्रह्म सत्स्वरूप है तथा ज्ञान स्वरूप है और अनंत है। ऐतरीय उपनिषद 5.3 प्रज्ञानंद ब्रह्म अर्थात कि ब्रह्म आनंद रूप है। विज्ञानम आनंदम ब्रह्म बृहदारण्यक उपनिषद 3.9-28 अर्थात कि ब्रह्म विज्ञान और आनंद रूप है। तत्वमसि छांदोग्य उपनिषद 6.8-7 अर्थात कि तू वह ब्रह्म है। अहम ब्रह्मास्मि बृहदारण्यक उपनिषद 1.4-10 अर्थात मैं ब्रह्म हूं। અને માંડુક્ય ઉપનિષદ દ્વિતીય માંડુક अयम आत्मा ब्रह्म अर्थात कि यह आत्मा ब्रह्म है। आ उपरांत बीजी पण एक श्रुतिનું પ્રમાણ આપે છે ब्रह्मविद ब्रह्मैव भवति अर्थात कि ब्रह्મને જાણનારો બ્રહ્મ જ થાય છે। આ પ્રમાણે અદ્વૈત મતના અનુયાયીઓ જે છે આ શ્રુતિ ભગવદીનું પ્રમાણ આપીને એવું પ્રતિપાદન કરવા જાય છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી। જીવાત્મા અને પરમાત્મા જે છે એ એક જ તત્વ છે। શાંકર મતના અનુયાયીઓનું એવું કહેવું છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી। શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદનું પ્રતિપાદન કરે છે। એટલે વેદોની અંદર જે સ્થાનની ઉપર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એ શ્રુતિઓ જે છે એ દુર્બળ છે અને જ્યાં અભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એ શ્રુતિ પ્રબળ છે। હવે એ લોકોને પૂછવામાં આવે કે અભેદનું પ્રતિપાદન કરવામાં આવતી શ્રુતિ જે છે એ પ્રબલ કેમ અને ભેદનું પ્રતિપાદન કરતી શ્રુતિ જે છે એ દુર્બલ કેમ?
તો શાંકર મતના અનુયાયીઓ જે છે એવું કહે છે કે વેદનું પ્રતિપાદન કરવાવાળી શ્રુતિ જે છે એ પહેલા પ્રગટ થયેલી છે અને અભેદનું પ્રતિપાદન કરવાવાળી શ્રુતિ જે છે એ પછી પ્રગટ થઈ છે. માટે અભેદનું પ્રતિપાદન કરતી શ્રુતિ જે છે એ પ્રબલ છે અને ભેદનું પ્રતિપાદન કરતી શ્રુતિ જે છે એ દુર્બલ છે. તો એ લોકોને પૂછવાનું કે શ્રુતિની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે ભેદવાદી શ્રુતિઓ જે છે એ અભેદ શ્રુતિ પ્રગટ થઈ પછી પણ પ્રગટ થયેલી છે. જેમ કે સર્વ ખલ્વેદમ બ્રહ્મ તજ્જલાન એટલે શાંતમુપાસિત, અર્થાત કે સંપૂર્ણ જગત જે છે એ બ્રહ્મ છે અને સંપૂર્ણ જગતને બ્રહ્મ રૂપે અનુભવી એ ઉપાસક જે છે એ શાંત થઈ જાય છે અને બ્રહ્મની ઉપાસના કરે છે. હવે અહીં શ્રુતિની અંદર પ્રારંભની અંદર સર્વ ખલ્વેદમ બ્રહ્મ આ પ્રમાણેના વાક્યો આવે છે. એટલે સંપૂર્ણ જગત જે છે એ બ્રહ્મ જ છે અને પછી જે છે તજ્જલાન એટલે શાંતમુપાસિત, અર્થાત કે સંપૂર્ણ જગતને બ્રહ્મરૂપ જોઈને ઉપાસક જે છે એ શાંત થઈ જાય છે અને બ્રહ્મની ઉપાસના કરે છે. એટલે અહીં બીજા વાક્યની અંદર દ્વૈતનું પ્રતિપાદન થઈ જાય છે. એટલે અભેદને બતાવતી શ્રુતિ જે છે એ પ્રથમ પ્રગટ થઈ છે અને ભેદને બતાવતી શ્રુતિ જે છે એ પછી પ્રગટ થઈ છે. તો તમારો કહેવાનો અભિપ્રાય જે હતો કે અભેદ શ્રુતિ જે છે એ પરવર્તી છે, અર્થાત કે પછાડથી પ્રગટ થઈ હોવાથી એ પ્રબળ છે અને ભેદવાદી શ્રુતિ જે છે એ પૂર્વમાં પ્રગટ થઈ હોવાથી એ દુર્બળ છે. પરંતુ અહીં શ્રુતિની અંદર તો ભેદવાદી શ્રુતિ જે છે એ પછાડથી પ્રગટ થઈ છે. આ પ્રમાણે શાંકર મતના અનુયાયીઓ જે એવું કહી રહ્યા હતા કે અભેદવાદી શ્રુતિ પછાડથી પ્રગટ થઈ હોવાથી એ પ્રબલ છે અને ભેદવાદી શ્રુતિ પ્રથમ પ્રગટ થઈ હોવાથી એ દુર્બલ છે. એ લોકોના મતનું ખંડન જે છે એ આ શ્રુતિના વચનથી થઈ જાય છે. કારણ કે અહીં શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે સર્વ ખલ્વેદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંતમુપાસિત. અહીં તો પ્રારંભની અંદર શ્રુતિ ભગવદી જે છે એ અભેદનું પ્રતિપાદન કરે છે અને પછી ભેદનું પ્રતિપાદન કરે છે. એટલે શાંકર મતના અનુયાયીઓ જે વાત કહેતા હતા એ વાત સંપૂર્ણપણે ગલત સિદ્ધ થઈ જાય છે. હવે આપણે દ્વૈત મતની વાત કરીએ. દ્વૈત મતના આદિ પ્રવર્તક છે મધ્વાચાર્યજી. એઓએ દ્વૈત મતનું પ્રતિપાદન કરેલું. જે પ્રમાણે અદ્વૈત મતના આદિ પ્રવર્તક જે છે એ આચાર્ય શંકર છે અને એઓએ અદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, તે જ પ્રમાણે મધ્વાચાર્યજીએ શ્રુતિઓના પ્રમાણ આપી જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અનાદિના દ્વૈતનું પ્રતિપાદન કરેલું છે. આચાર્ય મધ્વાચાર્યજી પણ પોતાના મતની પુષ્ટિને અર્થે વેદોના પ્રમાણ આપે છે. જેમ કે શ્વેતાશ્વેતર ઉપનિષદ 6:9 ની અંદર કહ્યું છે જ્ઞાગ્યો દ્વાવજા વિશાનિશો, अर्थात कि एक ज्ञाता है दूसरा अज्ञ है, वे दोनों ही अज है, एक सर्वशक्तिमान है और दूसरा उस प्रभु के अधीन है. ऋग्वेद 1:164 20 अंदर श्रुति भगवती कहे छे द्वा सुपर्णा सयुजा सखाया समान वृक्षम परिसस्व जाते तयोर अन्यः पिप्पलम स्वादु अति अनस्नन अन्यो अभिचाकशीति. अर्थात कि ब्रह्म और जीव
रूप दो पक्षी संसार रूप एक वृक्ष पर इकट्ठे रहते हैं, दोनों की परस्पर मैत्री है, उन दोनों में एक जीवात्मा स्वीकृत कर्मों के फल को खाता है और दूसरा परमात्मा भोक्ता न होकर केवल साक्षी रूप से दृष्टा मात्र बना रहता है। मुंडक उपनिषदની અંદર કહ્યું છે, સમાન વૃક્ષે પુરુષો નિમગ્નઃ અનિસયા શોચતિ મુહ્યમાનઃ જુષ્ટમ યદા પશ્યતિ અન્યમીશમ અસ્ય મહિમાનમ ઇતિ વીતશોકઃ। अर्थात पुरुष शरीर रूप नगरी का अभिमानी जीव संसार वृक्ष में निमग्न हुआ बार बार मोह को प्राप्त होकर अपनी विवशता पर आंसू बहाता है, परंतु जब दूसरे सर्वशक्ति संपन्न ब्रह्म को देखता है तो उसकी महिमा को जानकर शोकातीत पद को प्राप्त होता है। आ प्रमाणे मध्वाचार्यजीए પોતાના મતની સિદ્ધિને અર્થે વેદોની શ્રુતિના પ્રમાણ આપેલા છે। આચાર્ય મધ્વ એવું કહે છે કે વેદોની અંદર જે સ્થાન પર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, અર્થાત કે વેદોની શ્રુતિ જે સ્થાન પર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતાવે છે એ શ્રુતિ જે છે એ પ્રબળ છે, અને જે શ્રુતિ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદનું પ્રતિપાદન કરે છે એ શ્રુતિ જે છે એ દુર્બળ છે। આ પ્રમાણે મધ્વાચાર્યજી અને શંકરાચાર્યજી જે છે એ કહી રહ્યા છે, અને એ લોકો વચ્ચે વાગ યુદ્ધ જે છે એ ચાલતું જ રહે છે। અદ્વૈતવાદીઓ જે છે એ એવું કહે છે કે અદ્વૈતનું પ્રતિપાદન કરતી શ્રુતિ જે છે એ પ્રબળ છે અને દ્વૈતનું પ્રતિપાદન કરતી શ્રુતિ જે છે એ નિર્બળ છે, જ્યારે દ્વૈતવાદીઓનું કહેવું એવું છે કે શ્રુતિની અંદર જે સ્થાન પર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એ શ્રુતિ જે છે એ પ્રબળ છે, અને જે સ્થાન પર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એ શ્રુતિ જે છે એ દુર્બળ છે। એની સામે રામાનુજાચાર્યજી શું કહે છે એ જાણવાની ખાસ જરૂર છે। રામાનુજાચાર્યજી અને એમના પરવર્તી આચાર્યો તથા ભગવાન સ્વામિનારાયણ જે છે એ એવું કહી રહ્યા છે કે વેદોની અંદર જે ભેદવાદક શ્રુતિ જે છે અને અભેદવાદક શ્રુતિઓ જે છે એ બધી જ શ્રુતિઓ જે છે એ ગ્રાહ્ય છે। શ્રુતિ ભગવદી જે છે એ વેદો શ્રુતિ ભગવદી જે છે એ જીવાત્માના કલ્યાણને અર્થે પ્રવૃત્ત થયેલી છે। એ ક્યારેય પણ એક શ્રુતિ પ્રબળ છે અને એક શ્રુતિ દુર્બળ છે એવું કહી ન શકે। વેદની અંદર જેટલી પણ શ્રુતિ જે છે એ બધી જ પ્રબળ છે, કોઈ પણ શ્રુતિ જે છે એ હેય નથી, અર્થાત કે બધી જ શ્રુતિઓ જે છે એ ઉપાદેય છે। તો રામાનુજાચાર્યજી જે છે એ દ્વૈતવાદી શ્રુતિઓ અને અદ્વૈતવાદી શ્રુતિઓ જે છે એનો સમન્વય ઘટક શ્રુતિથી કરે છે, અને ઘટક શ્રુતિથી એનું સમન્વય કરી આચાર્ય રામાનુજ એવું પ્રતિપાદન કરે છે કે જે શ્રુતિ અભેદનું પ્રતિપાદન કરે છે એ પણ ગ્રાહ્ય છે, અને દ્વૈતનું પ્રતિપાદન કરે છે એ પણ ગ્રાહ્ય છે। આચાર્ય રામાનુજ જે છે એ આ બંને શ્રુતિઓનો સમન્વય કરતા થકા ઘટક શ્રુતિઓનું પ્રમાણ આપે છે, અને ઘટક શ્રુતિઓનું પ્રમાણ આપી એ આ બંને શ્રુતિઓને ઉપાદેય તરીકે પ્રતિપાદન કરે છે। જેમ કે આચાર્ય રામાનુજ કહે છે
ય પૃથ્વ્યામ તિષ્ઠન પૃથ્વ્યા અંતરો યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ. અર્થાત કે પરમાત્મા પૃથ્વીની અંદર અંતર્યામી રૂપે રહેલા છે, પૃથ્વીના આધાર છે અને પૃથ્વી આધેય છે. તેથી પૃથ્વી પરમાત્માનું શરીર છે અને પરમાત્મા એના શરીરી છે. ય આત્માને તિષ્ઠન, આત્માનો અંતરો યમાત્માના વેદ યસ્યાત્મા શરીરમ. અર્થાત કે પરમાત્મા જીવાત્માની અંદર અંતર્યામી રૂપે રહેલા છે, જીવાત્માના આધાર છે અને જીવાત્મા આધેય છે. તેથી જીવો પરમાત્માનું શરીર છે અને પરમાત્મા જીવોના શરીરી આત્મા છે. યો અક્ષરમ અંતરે સંચરન યસ્યાક્ષરમ શરીરમ યમક્ષરમ ન વેદ એસ સર્વભૂતંતરાત્મા. અર્થાત કે જે અક્ષરની અંદર સંચરે છે, જેનું અક્ષર શરીર છે, જેને અક્ષર જાણતું નથી, તે આ સર્વભૂતોના અંતરાત્મા છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજી આ ઘટક શ્રુતિઓનો પ્રમાણ આપીને જીવાત્મા તથા પરમાત્માનો અને જળ જગત તથા પરમાત્માનો શરીરી ભાવ જે છે એ પ્રતિપાદન કરે છે. આચાર્ય રામાનુજ જે છે એ વિશિષ્ટાદ્વૈતી છે અને એઓએ આ ઘટક શ્રુતિઓનું પ્રમાણ આપીને એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રુતિઓ જે છે એ જીવના કલ્યાણને અર્થે પ્રવર્તેલી છે. કોઈ શ્રુતિ જે છે એ હેય નથી, બધી જ ઉપાદેય છે. હવે આપણે બધા આ ઘટક શ્રુતિઓના માધ્યમથી એ ભેદાભેદ શ્રુતિઓનો સમન્વય કરશું. સર્વપ્રથમ આપણે બધા ઘટક શ્રુતિઓ દ્વારા ભેદાભેદ શ્રુતિનો સમન્વય જે છે એ શ્રવણ કરીએ. તો વિશિષ્ટાદ્વૈત મતની અંદર ભેદ શ્રુતિઓનો પણ શરીરી ભાવથી સમન્વય કરવામાં આવેલો છે. જેમ જળ જગત અને જીવ આ બંને ઈશ્વર થકી ભિન્ન છે, પણ તેઓ એકદમ ભિન્ન નથી. ભિન્ન હોવા છતાં પણ એ ઈશ્વરની સાથે સંલગ્ન છે. એમ યસ્યાત્મા શરીર યસ્ય પૃથ્વી શરીર ઇત્યાદિ ઘટક શ્રુતિઓ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલું છે. આને આપણે એક લૌકિક દ્રષ્ટાંતથી સમજીએ. જેમ આપણું આ પંચભૂતનું શરીર છે, એ શરીરની અંદર રહેલો શરીરી જીવાત્મા જે છે એ તત્વે કરીને એ આ શરીર થકી પૃથક છે. છતાં પણ આપણે શરીરને જીવાત્મા થકી ક્યારેય પણ પૃથક કરી શકતા નથી. આ શરીર જે છે એ આધેય છે અને જીવાત્મા જે છે એ શરીરનો આધાર છે. તે જ પ્રમાણે જીવો અને જળ જગત આ બંને પરમાત્માના શરીર છે અને પરમાત્મા જે છે એ બંનેના શરીરી આત્મા છે. અને તેથી જીવાત્માઓ અને જળ જગત તત્વે કરીને શરીરી એવા પરમાત્મા થકી તદ્દન પૃથક હોવા છતાં પણ પરમાત્મા થકી ક્યારેય પણ જુદા પડી શકતા નથી. જેમ દેહ થકી જીવાત્મા છે એ અત્યંત પૃથક છે, છતાં પણ એ દેહ થકી એ જીવાત્મા જે છે એ ક્યારેય પણ પૃથક રહી શકતો નથી. તેમ આ સંપૂર્ણ જગત છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીરની અંદર વ્યાપીને રહેલા છે. સંપૂર્ણ જગત અને પરમાત્મા એ બંને ભિન્ન છે, પૃથક છે, છતાં પણ એઓ એકબીજાથી પૃથક ક્યારેય પણ રહી શકતા નથી. જીવાત્મા તત્વ છે તે અને જળ તત્વ એ આધેય છે અને પરમાત્મા એ બંનેના આધાર છે.
જેમ આપણા શરીર થકી જીવાત્મા ભિન્ન છે, તેમ જીવો અને જળ જગત થકી પરમાત્મા પણ ભિન્ન છે. છતાં પણ એ બંને જણા એકબીજાથી ક્યારેય પણ ભિન્ન રહી શકતા નથી, અર્થાત સ્વતંત્રપણે રહી શકતા નથી. આ રીતે વેદ શ્રુતિઓ જે છે તેનો ઘટક શ્રુતિ જે છે એ સમન્વય કરે છે. મધ્વાચાર્યજી ભેદનું પ્રતિપાદન કરે છે કે જીવ અને જગત જે છે અને જગદીશ્વર જે છે એ સાવ પૃથક જ છે. પરંતુ મધ્વાચાર્યજીએ જે ભેદનું પ્રતિપાદન કરેલું છે એ ભેદની અંદર દૂષણ ઘણું આવે છે. દ્વૈત સિદ્ધાંતની અંદર ત્રણ તત્વો માનવામાં આવેલા છે, પરંતુ એ ત્રણેય તત્વોનો પરસ્પર સંબંધ શું છે એ પ્રસ્થાપિત કરવામાં આવેલું નથી. એની અંદર આ એક મહાન દોષ રહેલો છે અને એટલે માટે દ્વૈત સિદ્ધાંત જે છે એ માન્યમાં નથી આવતું. જ્યારે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની અંદર ત્રણ તત્વો સ્વીકારવામાં આવેલા છે, પરંતુ ત્યાં સ્પષ્ટપણે કહ્યું છે કે જગત અને જીવાત્મા એ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા એના શરીર છે. જીવાત્માઓ અને જગત જે છે એ જગદીશ્વરથી ભિન્ન છે, છતાં પણ એ જીવાત્માઓ અને જગત જે છે એ જગદીશ્વરનું શરીર છે અને શરીરથી શરીરી પરમાત્મા જે છે એ ક્યારેય પણ ભિન્ન રહી શકતા નથી. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતની અંદર ત્રણ તત્વો માનીને પણ એ ત્રણ તત્વો વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ સ્વીકારવામાં આવેલો છે. એટલે વેદ શ્રુતિનો સમન્વય જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓ આ પ્રમાણે કરે છે. વેદ શ્રુતિ જે છે એ પણ માન્ય છે. અદ્વૈતીઓ જે છે એ એવું કહી રહ્યા છે કે વેદ શ્રુતિ જે છે એ દુર્બળ છે એટલે અમાન્ય છે, પરંતુ વિશિષ્ટાદ્વૈતીઓ કહી રહ્યા છે કે વેદ શ્રુતિઓ પણ જે છે એ માન્ય છે અને એનો ઘટક શ્રુતિઓ દ્વારા સમન્વય કરી શકાય છે. આ પ્રમાણે ભક્તો ઘટક શ્રુતિઓ દ્વારા વેદ શ્રુતિનો સમન્વય જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓએ કરેલો છે. હવે આપણે ઘટક શ્રુતિઓ દ્વારા અભેદ શ્રુતિઓનો સમન્વય કરીએ. ઘટક શ્રુતિઓ દ્વારા અભેદ શ્રુતિઓનો પણ બહુ સુંદર રીતે સમન્વય જે છે એ સાધી શકાય છે. આ બાબતને આપણે એક લૌકિક દ્રષ્ટાંતથી નિહાળીએ. જે પ્રમાણે આપણું શરીર અને જીવાત્માનો અવિનાભાવ સંબંધ અર્થાત કે અભેદ સંબંધ કહેલો છે, તેમાં આપણા શરીરનું અસ્તિત્વ જે છે એ જીવાત્માને લઈને છે. જીવ વિના આપણા શરીરનું કાંઈ પણ અસ્તિત્વ રહેતું નથી. જ્યારે શરીરમાંથી જીવાત્મા નીકળી જાય છે ત્યારે બીજી જ ક્ષણે શરીરનું અસ્તિત્વ જે છે એ સમાપ્ત થઈ જાય છે અને સબનું અસ્તિત્વ જે છે એ આવી જાય છે. આ રીતે જીવાત્માને લઈને શરીરનું અસ્તિત્વ છે. જ્યાં સુધી શરીર જીવાત્મા છે ત્યાં સુધી જ શરીર છે અને શરીરી જીવાત્મા જો નથી તો શરીર પણ નથી. શરીર તો એનું એ જ દેખાતું હોવા છતાં જીવાત્માના અભાવને કારણે તેને સબ કહેવાય છે, પરંતુ શરીર કહેવાતું નથી. આ પ્રમાણે આપણું શરીર
અને જીવાત્મા આ બંનેનો અભેદ સંબંધ કહેલો હોવાથી હું મનુષ્ય છું, હું દેવ છું એવો વ્યવહાર થાય છે. હું મનુષ્ય છું, હું દેવ છું, આ વાક્યમાં મનુષ્ય અને દેવ આ બંને શરીરવાચક શબ્દો છે, છતાં પણ અભેદ સંબંધને કારણે શરીરથી વિશિષ્ટ એવા જીવાત્માના વાચક બને છે. અને તેથી હું મનુષ્ય છું એટલે મનુષ્ય શરીરથી વિશિષ્ટ હું છું. હું દેવ છું એટલે દેવ શરીરથી વિશિષ્ટ હું છું. જીવાત્મા એ કાંઈ મનુષ્ય પણ નથી અને દેવ પણ નથી. કારણ કે જીવાત્મા જે છે એ તો મનુષ્યત્વ અને દેવત્વ આ બંનેથી વિલક્ષણ છે. છતાં પણ અભેદ સંબંધને કારણે તે શરીરવાચક શબ્દોથી કહેવામાં આવે છે. એ જ રીતે જીવ અને જળ જગતનો પરમાત્માની સાથે અવિના ભાવ સંબંધ કહેલો છે, અર્થાત કે અભેદ સંબંધ કહેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ અને જળ જગતનું અસ્તિત્વ જે છે એ જગદીશ્વર એવા પરબ્રહ્મ પરમાત્માને લઈને જ છે. અંતર્યામી એવા પરમાત્મા વિના જીવ અને જળ જગતનું કાંઈ પણ અસ્તિત્વ રહેતું જ નથી. અને આ રીતે જીવ અને જળ જગતનો જગદીશની સાથે અભેદ સંબંધ શાસ્ત્રોની અંદર કહેલો છે. તેથી જીવવાચક સર્વે શબ્દો તથા જળ જગતવાચી સર્વે શબ્દો અંતર્યામી એવા જગદીશની અંદર જ વિરામ પામે છે. અને એટલે જ માટે ઉપનિષદની અંદર અયમ આત્મા બ્રહ્મ, માંડુક્ય ઉપનિષદની અંદર તથા અહમ બ્રહ્માસ્મિ બૃહદારણ્યક ઉપનિષદની અંદર તથા પ્રજ્ઞાનંદ બ્રહ્મ, વિજ્ઞાનંદ બ્રહ્મ ઇત્યાદિ કહેવાયેલું છે. એનો અર્થ એવો નથી, અર્થાત કે અયમ આત્મા બ્રહ્મ એમ કહેવાથી એવું નથી થઈ જતું કે આ આત્મા જે છે એ બ્રહ્મ અર્થાત કે ભગવાન છે. પરંતુ એ આત્માની સાથે એ પરમાત્માનો શરીરી ભાવ સંબંધ હોવાથી શરીરી એવા આત્માને કહેવાથી એના અંતર્યામી પરબ્રહ્મ પરમાત્માને કહેવાઈ જાય છે. એટલે અયમ આત્મા બ્રહ્મ એમ કહેવાથી એ આત્માની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માનો વ્યપદેશ થઈ જાય છે. અહમ બ્રહ્માસ્મિ એમ કહેવાથી કે જીવાત્મા પોતે બ્રહ્મ અર્થાત કે ભગવાન નથી, પરંતુ એ જીવાત્માની અંદર રહેલો જે પરમાત્મા જે છે એ બ્રહ્મ કહેવાય છે. પૃથ્વી બ્રહ્મ છે એનો અર્થ એવો નથી કે પૃથ્વી જે છે એ સાક્ષાત બ્રહ્મ છે, પરંતુ પૃથ્વી વિશિષ્ટ જે છે, જે પૃથ્વીના પણ અંતર્યામી છે, એ અંતર્યામી વાસ્તવની અંદર બ્રહ્મ છે. ભક્તો, સાધક જે છે એ સાધના કરતા કરતા જ્યારે અતિશય ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે ને, ત્યારે એ સંપૂર્ણ જગતને બ્રહ્મ રૂપે જોતો હોય છે અને પોતાના આત્માને પણ એ બ્રહ્મ રૂપે જોતો હોય છે. અને ત્યારે એ એવું કહેતો હોય છે કે અહમ બ્રહ્માસ્મિ. આ સંબંધની અંદર એક બે દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. જે પ્રમાણે બૃહદારણ્યક ઉપનિષદની અંદર અધ્યાય 1 બ્રાહ્મણ 4 ની અંદર વામદેવ ઋષિનું આખ્યાન આવે છે. વામદેવ ઋષિની સ્થિતિ જે છે એ એટલી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ કે એઓ સંપૂર્ણ જગતને બ્રહ્માત્મક રૂપે જોવા લાગ્યા. અર્થાત કે એઓ પોતાના આત્માને બ્રહ્મ રૂપે જોતા હતા અને સાથે સાથે
સંપૂર્ણ જગતની અંદર પણ એની બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ. અને એટલે માટે એવો જે છે એ એવો અનુભવ કરવા લાગ્યા કે હું જ પહેલા મનુ થયો હતો અને હું જ સૂર્ય થયો હતો. કારણ કે એની સ્થિતિ જે છે એવી થઈ ગઈ હતી. અને એને લઈને જે છે એ એવું બોલવા લાગ્યા કે અહમ મનુરભવમ સૂર્યશ્ચેતી તદિતમ અપ્યેતર્હિ ય એવમ વેદા અહમ બ્રહ્માસ્મિ. આ પ્રમાણે વામદેવ ઋષિ જે છે એ એવો અનુભવ કરવા લાગ્યા કે હું જ મનુ થયો હતો અને હું જ સૂર્ય થયો હતો. પરંતુ વસ્તુતાએ વામદેવ ઋષિ જે છે એ કઈ મનુ રૂપે કે સૂર્ય રૂપે થયેલા ન હતા, પરંતુ બ્રહ્મની સાથે એની અભિન્નતા થઈ જવાથી એ પોતાને એવો અનુભવ કરતા હતા કે હું જ મનુ થયો હતો અને હું જ સૂર્ય રૂપે થયો હતો. આવું જ એક દ્રષ્ટાંત જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ઘટેલું હતું. ભક્ત ચિંતામણીની અંદર અવલબાઈનું એક ચરિત્ર આવે છે. એ અવલબાઈની સ્થિતિ જે છે એ એટલી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ કે એઓ પોતે જ પોતાને ભગવાન શ્રી હરિ રૂપે અનુભવવા લાગ્યા હતા. એ જ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના રાસ પંચાધ્યાયની અંદર પણ તમે જોજો, ભગવાન શ્રી કૃષ્ણના વિયોગની અંદર ગોપીઓ જે છે એ સંપૂર્ણ જગતની અંદર કેવલ ને કેવલ કૃષ્ણને જ જોતી હતી અને પોતાને પણ એ કૃષ્ણ રૂપે જોતી હતી. અને એટલે જ માટે એ બીજી ગોપીને કહે છે કૃષ્ણ અહમ પશ્યતિ. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સાધક જે છે એવી સ્થિતિને જ્યારે પ્રાપ્ત થઈ જાય ને ત્યારે એ સંપૂર્ણ જગતને ભગવાન રૂપે જોતો હોય છે. અને તે વખતે એ એવું કહેતો હોય છે કે અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, સો અહમ. પણ વસ્તુતા એ નથી, પરંતુ એ એનાથી ભિન્ન છે. એટલે શાસ્ત્રોની અંદર જે અભેદ શ્રુતિઓ આવે છે તેનો તાત્પર્ય જે છે એ તાત્પર્ય શરીરી ભાવ પર જ ઘટાડવાનો છે. અને શરીરી ભાવની ઉપર જો એ શ્રુતિનો તાત્પર્ય ઘટાડવામાં આવે તો જ એ શ્રુતિઓનું સમાધાન થાય એવું છે. અન્યથા અદ્વૈતવાદી શ્રુતિઓ છે અને ભેદવાદી જે શ્રુતિઓ જે છે એનો સમન્વય ક્યારેય પણ થઈ શકે નહીં. અને આજે પણ એ બંને દાર્શનિકો જે છે એ પરસ્પર વિવાદ કરતા જ રહે છે. એક વિશિષ્ટાદ્વૈતવાદીઓ જે છે તેઓએ જ આ ભેદ શ્રુતિ અને અભેદ શ્રુતિ જે છે એનો સમન્વય ઘટક શ્રુતિઓથી કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શરીરી ભાવ સંબંધને કારણે જ જળ જગત વાચી શબ્દો તથા જીવવાચક શબ્દોથી જગદીશ્વરને જ કહેવામાં આવેલા છે. પરંતુ વસ્તુતાએ એ પરમાત્મા જે છે એ જડત્વ અને જીવત્વ એ બંનેથી અત્યંત વિલક્ષણ છે. જગદીશ્વર વિના જળ જગતનું તથા જીવનું કોઈ પણ અસ્તિત્વ રહેતું નથી.
અને એ બંને જણા જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એના શરીરી છે. અને પરબ્રહ્મ પરમાત્મા એ જીવ અને જળ જગતના શરીરી હોવાથી અને જળ જગત અને જીવાત્મા એ પરમાત્માનું શરીર હોવાથી એ બંને વચ્ચે અભેદ સંબંધ છે. અને એ પ્રમાણેની સ્તુતિઓ જે છે એ ત્યાં વર્ણવેલી છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એ જ છે કે જીવાત્મા અને જગત એ પરમાત્માથી અત્યંત વિલક્ષણ છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બંનેથી અત્યંત વિલક્ષણ છે. છતાં પણ જીવાત્મા અને જળ જગત એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એના શરીરી છે. અને શરીર વગર શરીરી અને શરીરી વગર શરીર જે છે એ ક્યારે પણ પૃથક રહી શકતો નથી. એટલે બંને જણા પૃથક હોવા છતાં પણ પરબ્રહ્મના શરીર હોવાથી એ પરબ્રહ્મની સાથે અપૃથક રહેલા છે. આ પ્રમાણે ભક્તો ભેદવાદી શ્રુતિ અને અભેદવાદી શ્રુતિઓનો સમન્વય જે છે એ રામાનુજાચાર્યજીએ પોતાના દર્શનની અંદર કરેલો છે. આચાર્ય શ્રીએ ત્યાં ઘટક શ્રુતિઓના પ્રમાણ આપી સંપૂર્ણ શ્રુતિ ભગવદી જે છે એ ગ્રાહ્ય છે, પરંતુ કોઈ હેયપણે ત્યાજ્ય નથી એવું પ્રતિપાદન કરેલું છે. આ પ્રમાણે ભક્તો અહીં ભેદવાદી શ્રુતિ અને અભેદવાદી શ્રુતિઓનો સમન્વય જે છે એ ઘટક શ્રુતિઓથી થઈ જાય છે એવું આપણે સિદ્ધ કરી આવ્યા. વર્ણિવેશ રમણ